ઓમનગરના તમામ ભાઈઓ બહેનો માતા વડીલો અમે અત્યારે અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે ઊભા છીએ અને વડોદરાથી આપણા બહુજન સમાજના હક અધિકારની વાતો લઈને તમારા વિસ્તારમાં આવ્યા છીએ। અહીંયા આવવાનું મુખ્ય કારણ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ પર થતા અત્યાચારના વિરોધમાં આવતીકાલે તારીખ 7 સવારે 10 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ગાંધીનગરથી ચાલતા પગપાળા સચિવાલય જવાના છે। જે એટ્રોસિટી એક્ટની અંદર ટેબલ જામીન આપે છે એના વિરોધમાં અમે ગાંધીનગરમાં કાલે ઉગ્ર આંદોલન કરવાના છીએ। કારણ કે ટેબલ જામીન આપવાના કારણસર વારંવાર અપરાધીઓને પ્રોત્સાહન મળે છે અને વારંવાર આરોપીઓ વધારે આરોપ કરતા જાય છે, રોકાતા નથી, એટલે કાયદાનો કોઈ ડર રહ્યો નથી। એટલા માટે થઈને આવતીકાલે સમસ્ત અમે તમને લોકોને કહીએ છીએ કે આ લડાઈ તમારી છે, તમારી આવનારી પેઢીની છે અને આપણી આવનારી બેન દીકરીઓ સુરક્ષા માટે છે। તો જેથી કરીને તમામે તમામ આ આંદોલનમાં જોડાવવું જોઈએ એવી અમારી આશા છે। તો હું ચાહું છું કે ખૂબ મોટી સંખ્યામાં પધારો અને આપણા અધિકાર સુરક્ષિત કરો। જય ભીમ।